ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। વાવાઝોડા જેવી સ્થિતિ પણ ત્યાં સર્જાઈ ગઈ હતી। આ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી અને એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓને અગાઉથી એલર્ટ આપવામાં આવ્યું હતું અને તે છતાં થરાદ એપીએમસીમાં ખુલ્લામાં રાખવામાં આવેલી જણસી એ આ વરસાદને કારણે ભીંજાઈ ગઈ। બાજરી અને રાયડાની બોરીઓ પલળી જતાની સાથે જ મોટી માત્રામાં કૃષિ પેદાશોને નુકસાન પહોંચ્યું। કેટલીક જગ્યાઓ પર વેપારીઓની બેદરકારી પણ સામે આવી છે, કારણ કે સમયસર પોતાના માલ સામાનને સુરક્ષિત ન રાખવાથી અહીં નુકસાન થયું છે। હવે આ ઘટનાને લઈ ખેડૂતો અને વેપારીઓમાં પણ અત્યારે ચિંતાનો માહોલ જોવા મળે છે। એરંડા થોડા પડ્યા છે, બાકી બીજી કોઈ માલ પડ્યો નથી। થોડી હમણાં વધારે આવકો હતી, એરંડાની હમણાં ડેલીની 7-8 હજાર આવકો થઈ જાય છે। એના માટે ગાડીઓ ઓછી મળે માટે એરંડા સિવાય કોઈ વસ્તુ પડે નથી, બધો વેપારનો જ માલ છે। અને માર્કેટ ઓફિસમાંથી 3 દાખલે સૂચના આપી હતી કે માલ અંદર રાખો, બારઠ હોય તો તાટપત્રે ઢોકવી, કે બારઠ કોઈ થપ્પી હતી તો તાટપત્રે ઢોકી દીધી, પણ ચોક કદાચ વાવાઝોડું વધારે તો એના લીધે ઉડી જશે। બાકી બધું કમ્પ્લીટ હતો, કોઈ બગાડ બીજો છે નહીં। રાત્રે 12 વાગે અચાનક વાવાઝોડું અને વરસાદ ત્રાટક્યો, એમાં વેપારીનો માલ રોકેલો તો હતો જ તાટપત્રી, પણ વધારે પવનના સિસવાટાથી મેણી ઉડી જવાથી માલ પલળ્યો છે। દરેક પાકાવાળા વેપારીને નુકસાન છે, બીજા કોઈને નુકસાન નથી। રાયડો અને એરંડા જે બારે ઉતારેલા હોય, મોડે ગાડીઓ ના મળવાથી ભરણો ન હોય માલ, એટલે એ પલળ્યો છે માલ। નુકસાન છે વેપારીને, ખેડૂતને રૂપિયાનું। હવામાનની આગાહીને લઈને ગત મોડી રાત્રે જે વરસાદ ત્રાટક્યા લઈને થરાદ એપીએમસીની અંદર જે બારે પડતી ઝણસી પલળી છે, અહીંના જે વેપારી જોડાયા છે, શું કહેશો આ બાબતે? આમાં એપીએમસીની સૂચના તો હતી જ, પણ મેણિયા ઢોકેલા તાટપત્રીઓ હતી। વધારે હવામાન તુફાન હોવાને કારણે થોડું મોટું નુકસાન છે। વરસાદ હતો એટલે થોડું નુકસાન છે। બારે જણસી કોઈ પલળી હોય તો જરૂર નુકસાન છે। વેપારીનું કહેવું એવું છે કે જે અત્યારે કુદરતી આફત છે તેને લઈને વેપારીઓને નુકસાન ભોગવવું પડે છે, અને અત્યારે જે આગાહીને લઈ અત્યારે જે ભારે નુકસાન થયું છે તેને લઈને વેપારીઓ પણ અત્યારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। અને અત્યારે જે સૂચના હોવા છતાં પણ જે લોકોએ જે બહાર આળસના કારણે પલળી છે તેને લઈ અત્યારે ભારે નુકસાન થયું છે। સંદેશ દેવરા મિસ્ત્રી, વાવ, થરાદ।